બગસરા શહેરમાં શાળા નંબર 4 ખાતે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ 300થી વધારે વિદ્યાર્થીઓએ માતા પિતાની આરતી ઉતારી આશીર્વાદ લીધા. શાળાના પટાંગણમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા. અમરેલીના બગસરા શહેરમાં આવેલ શાળા નંબર 4 ખાતે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ દાતાઓના સહયોગથી આયોજન શાળા આચાર્ય દર્શનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્યું. ત્યારે દાતાઓ અને વિદ્યાર્થીઓના વાલીઓનું શબ્દોથી સ્વાગત કરાયું. કાર્યક્રમમાં પ્રગટાવીને ખુલ્લો મૂકતા 300થી વધારે વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાની આરતી ઉતારી આશીર્વાદ લીધા. શાળાના પટાંગણમાં પરિવારમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા. શિક્ષકો સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય દર્શનભાઈ ઠાકર દ્વારા સૌને શબ્દોથી આવકાર્યા. કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે જહેમત ઉઠાવેલ. બ્યુરો રિપોર્ટ અશોક મણવર, અમરેલી. ખુશાલદાસ પારેખ મેમોરિયલ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપેન્દ્રભાઈ પારેખ તથા ગિરીશભાઈ પારેખના સહયોગથી આપણે આ ભવ્ય માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરી શક્યા છીએ. ડેલાની બહાર જે છે આયોજન કરે છે એવું આયોજન ન થાય, પણ બાળકો સમજે કે મારા મા બાપ છે એ મારા પેલા ભગવાન છે, એના માટે થઈ એમના હૃદયમાં આ ભાવના બેસાડવા માટે આ પ્રયત્ન આપણે કરીએ છીએ. છેલ્લા 7 વર્ષથી આપણે આ કરીએ છીએ અને આપ સૌનો અમને જે સહકાર મળ્યો છે, તમને ખ્યાલ નહીં હોય, આજે જાહેર રજા છે, આજે રજા છે. આજે અમરેલી જિલ્લાની અત્યારે કોઈ ઊભા ન થાય વિદ્યાર્થીઓની જગ્યાએ રહીએ. અમરેલી જિલ્લાની તમામ શાળાઓમાં જાહેર રજા છે, પણ મારા તમામ શિક્ષક મિત્રોના સહકારથી આપણે રજાના દિવસે નિશાળ ચાલુ રાખી અને આયોજન કરી શક્યા છીએ. આ શિક્ષક મિત્રો તો આપણે સમગ્ર તાલુકાના શિક્ષકો આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ શિક્ષકો માટે આપણે જોરદાર થઈ રહ્યું છે કે વિચાર શાળાએ પહોંચે અને ત્યાંથી ઘરે ઘરે પહોંચે. આજે ટેકનોલોજીનો યુગ છે. બાળક મોબાઈલ બાજુ વધારે જ્યારે ચડી ગયો છે, ત્યારે બાળકને આવી સાચી વસ્તુઓ સમજાવવા માટે થઈ આ પ્રયત્ન આપણે કરેલ છે. આ સૌ આયોજકો મારી સાથે ઉપેન્દ્રભાઈ પારેખના પ્રતિનિધિ નટુભાઈ આપણી સાથે જે તમામ ખર્ચ જે છે એ આપણો આ સંસ્થાએ ભોગવેલો છે, એમના માટે નટુભાઈ માટે જોરદાર તાલી. આપણને વાત કરવા માંગુ છું. આપ જોઈ રહ્યા છો કે શાળાનો આખો રંગરૂપ બદલાઈ ગયો છે. સ્કૂલ ઓફ એક્સલન્સ આપણા ગેટ ઉપર રાજ્ય સરકારે આપણને એક લોગો આપ્યો છે સ્કૂલ ઓફ એક્સલન્સનો. આજે આપણી શાળા જે છે એ સ્કૂલ ઓફ એક્સલન્સમાં પસંદ થઈ છે અને આપણને આ બધી સુવિધા જે છે એ સરકારે આપી છે. આપણા વર્ગખંડો સ્માર્ટ થયા છે. આ શાળાના 12 વર્ગખંડો છે, એમાંથી 6 વર્ગખંડોને રાજ્ય સરકારે 1.5 લાખ રૂપિયાના ટીવી આપ્યા છે, સ્માર્ટ ટીવી. આપણા છોકરા અત્યારે સ્માર્ટ ટીવી પર ભણે છે. મારી ઘરે એવું ટીવી નથી જેવો આજે આ બાળકો ભોગવે છે. યાદ કરો, તમારો ને મારો સમય નિશાળમાં ખુરશી નહોતી, ટેબલ નહોતા, બેસવા માટે ચાદર નહોતી, ત્યારે આજે આટલું બધું આ સરકાર આપે છે. તો આપણી પણ કંઈક ફરજ છે કે બાળક જ્યારે ઘરે આવે ત્યારે આપણે એને લેસન કરવા બેસાડીએ, એને પૂછીએ કે ભાઈ આ તને શું લેસન આપ્યું છે. રોજ ઓછામાં ઓછું બાળક 2 કલાક ઘરે લેસન કરે ને તો આ વિસ્તારની આ શાળા ક્યાંય પહોંચી જાય એમ છે. આપ સૌનો સહકાર એટલો છે કે જો તમે બધા બાળકો ઉપર એટલું ધ્યાન આપો તો આ શાળા એક દિવસ અત્યારે શહેરી વિસ્તારની સૌથી મોટી સંખ્યા ધરાવતી આપણી શાળા બની ગઈ છે. તો પહેલા જોરદાર તાલી આપ સૌ માટે. આપ સૌએ આ શાળા ઉપર વિશ્વાસ મૂક્યો છે. બગસરા શહેરની સૌથી મોટી સંખ્યા ધરાવતી શાળા આપણી બની છે. તાલુકાની 2જા નંબરની શાળા આપણી બની ગઈ છે. સમગ્ર તાલુકામાં આપણી સંખ્યામાં આપણો 2જો ક્રમ છે. પહેલા ક્રમે ઇલિયાદ પ્રે સેન્ટર શાળા છે, 2જા ક્રમે આપણે છીએ. આપ સૌના સહકારથી આ બધું થઈ રહ્યું છે. બાળક છે એ કુમળું છોડ છે, એને આપણે જેમ વાળીએ એમની વળવાનું છે. આપણે ઘરમાં નાનો છોડ વાવીએ છીએ તો એની માવજત કરવી પડે છે. એમ અમારે અને તમારે બંને સાથે મળી આ બાળકની માવજત કરવાની છે. આ બાળકની અંદર તમામ પ્રકારના ગુણ આવવા જોઈએ. માત્ર અને માત્ર એનામાં એક ભણવાની વૃત્તિ હોય એ નહીં ચાલે. કાલ તમે જોયું, આપણે સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા, અનેક બાળકો છે એ અનેક પ્રવૃત્તિઓમાં આગળ હતા. એમ બાળક જે છે એ દરેક પ્રવૃત્તિઓમાં આગળ વધે
એ માટે તમારે અને મારે પ્રયત્ન કરવાનો. તમારા બાળકની અંદર એક કોઈ પણ ખાસિયત પડેલી છે, એ ખાસિયતને આપણે બહાર લઈ આવવાની છે. એનામાં શું ગુણ છે? અમે કેટલાય છોકરાને ઓળખીએ છીએ કે ભણવામાં થોડા નબળા છે, પણ એને જો કાંઈ પણ જવાબદારી સોંપવામાં આવે તો એનામાં એવા સરસ લીડરશિપના ગુણ છે. કાલે 3 ટીમ આપણે બનાવી હતી. તમે રાત્રે મેદાન છોડીને ગયા, 10 મિનિટમાં એ ટીમે આખું મેદાન ક્લીન કરી નાખ્યું કે જાણે કંઈ હતું જ નહીં. તો આવા ગુણ જે છે એ બાળકોમાં જરૂરી છે. આજના સમયમાં તમે જોવો છો કે છાપામાં વાંચો છો કેવી કેવી ઘટનાઓ બને છે કે કોઈ પીએચડી થયેલો વ્યક્તિ કે ડોક્ટરેટ થયેલો વ્યક્તિ એની માથે કાંઈ મુશ્કેલી આવે, કાંઈ આફત આવે તો આપઘાત કરી લે છે. તો ત્યાં આપણે સૌ, તમે, અમારી શાળા અને આપણે સમાજ બંને નિષ્ફળ ગયા છીએ. કારણ એક વ્યક્તિ જ્યારે નિરાશ થયો ત્યારે એને એવી કોઈ જગ્યા નહોતી કે જ્યાં જઈ અને એને સાંત્વના મળે. શિક્ષકો આ શિક્ષકોના આભારી જ થાય છે અને જે આયોજન કરે છે તેમના આભારી જ થાય છે. આ સંસ્કાર આ આપણને આપણા બાળકોને આગળ ધપાવે એ બદલ આ બધા શિક્ષકોને વિનંતી કે આ બાળકોને આવું શિક્ષણ આપતા રહે અને આ બાળકો આગળ વધે. આજે 2000ની સાલમાં જ્યારે નાની નિશાળ હતી, એક રૂમમાંથી ચાલુ થયું હતું, અત્યારે વટવૃક્ષ સમાન થઈ ગયું છે. અને 20 કે 25 વિદ્યાર્થી જ્યારે પરામાં નિશાળ હતી, એક નાનો રૂમ, એમાંથી અત્યારે તો સૌથી વધુ સિટીમાં સૌથી વધુ સંખ્યા ધરાવતી શાળા થઈ ગઈ. અને ગામમાંથી ને અત્યારે વિદ્યાર્થી ભણવા આવે છે એ આ શાળા. અને મને ગર્વ છે કે અત્યારે બહુ પ્રાથમિક શાળામાં જે પ્રાઇવેટમાં ન મળે એના કરતાં સારું શિક્ષણ અહીંયા મળે છે. અને આની પ્રગતિ ચાલુ રહે.